જેઠ સુદ પૂનમના પાવન અવસરે આજે સુહાગન મહિલાઓએ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરી હતી. વહેલી સવારથી જ મહિલાઓ પરંપરાગત વેશભૂષામાં વડ વૃક્ષ પાસે પહોંચી વિધિવત પૂજા અર્ચના કરી હતી. હિન્દુ પરંપરા અનુસાર વટ સાવિત્રી વ્રત અખંડ સૌભાગ્ય, પતિના દીર્ઘાયુષ્ય, સારા સ્વાસ્થ્ય અને પરિવારના સુખ સમૃદ્ધિ માટે કરવામાં આવે છે. મહિલાઓએ વડ વૃક્ષની પરિક્રમા કરી, પવિત્ર દોરો બાંધી, ધાર્મિક વિધિઓ સંપન્ન કરી અને ભગવાન પાસે પોતાના પરિવારના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ વ્રતનું વિશેષ ધાર્મિક મહત્વ છે. પૌરાણિક માન્યતા મુજબ માતા સાવિત્રીના અડગ સંકલ્પ, પતિવ્રતા ધર્મ અને અખૂટ શ્રદ્ધાના પ્રતીક તરીકે આ વ્રત ઉજવવામાં આવે છે. મંદિરો અને વડના વૃક્ષ પાસે મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી. ભક્તિમય વાતાવરણ વચ્ચે સુહાગનોએ પરંપરાગત રીતે વટ સાવિત્રીનું વ્રતનું પાલન કરી પરિવારના કલ્યાણ અને અખંડ સૌભાગ્ય માટે પ્રાર્થનાઓ કરી. વટ સાવિત્રીની વ્રતની પૂજા કરવા આવેલા છે. જેઠ સુદ પૂનમના દિવસે આ વ્રત કરવામાં આવે છે અને પોતાના પતિને, અમારા પતિની આયુષ્ય માટે તથા ઘરની સુખ સમૃદ્ધિ માટે અમે આ વ્રત કરીએ છીએ. આજે વટ સાવિત્રી વ્રત, જેઠ સુદ પૂનમ એટલે વટ સાવિત્રી વ્રત. ત્યાં આજે સાવિત્રી દેવી બ્રહ્માજીનું પૂજન કરે છે. બહેનો પોતાના પતિના આયુષ્ય માટે, સુખાકારી માટે અને ઘરની અંદર સુખ સમૃદ્ધિ રહે એના માટેનું આ વ્રત છે. આજે ભારત વર્ષની અંદર દરેક બહેનો આ વ્રત કરે છે.